મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. મિત્રો, આપનો થોડો સહયોગ જોઈએ છે. અમારું 1000 સબસ્ક્રાઇબનું ટાર્ગેટ હજુ અધૂરું છે. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને આગળ વધવા માટે મોટી પ્રેરણા આપે છે. ચાલો સાથે મળીને 1000 સબસ્ક્રાઇબ પૂર્ણ કરીએ. ચાલો હવે શરૂ કરીએ વાર્તા. સાંજનો સમય હતો. આકાશમાં કાળા ડિમાંગ વાદળો ઘેરાયેલા હતા અને ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો. અમદાવાદના એક આલિશાન વિસ્તારમાં આવેલા ગંગા નિવાસ નામના મોટા બંગલાના દરવાજે એક કાળી કાર આવીને ઊભી રહી. કારમાંથી બે યુવાનો નીચે ઉતર્યા. મોટા દીકરાનું નામ રમેશ અને નાના દીકરાનું નામ સુરેશ હતું. બંનેના ચહેરા પર એક અજીબ પ્રકારની ઉતાવળ અને ખુશી દેખાઈ રહી હતી. રમેશે કારનો પાછળનો દરવાજો ખોલ્યો અને ખૂબ જ રૂખા અવાજે કહ્યું, "હાલો માં, આવી ગયું તમારું નવું ઘર. હવે જલ્દી બહાર નીકળો, અમારે પાછા જવામાં મોડું થાય છે." પાછલી સીટ પરથી 75 વર્ષના એક વૃદ્ધ માજી બહાર આવ્યા. એમનું નામ દેવીબેન હતું. સફેદ સાડી, ચહેરા પર અસંખ્ય કરચલીઓ અને આંખોમાં આંસુઓનો સાગર. એમનો દેહ ધ્રુજી રહ્યો હતો, પણ ચહેરા પર એક પણ ફરિયાદનો ભાવ નહોતો. એમના હાથમાં એ જૂની કપડાની થેલી હતી, જેમાં માત્ર 2-3 જોડી કપડાં અને એમના સ્વર્ગસ્થ પતિ પુરુષોત્તમ દાસની એક નાની તસવીર હતી. દેવીબેને સામે નજર કરી. સામે એક મોટું બોર્ડ મારેલું હતું, આનંદ વૃદ્ધાશ્રમ. આ એ જ દેવીબેન હતા જેમણે પોતાના 2 દીકરાઓ રમેશ અને સુરેશને મોટા કરવા માટે પોતાનું આખું જીવન હોમી દીધું હતું. પતિના અકાળ અવસાન પછી સીવણકામ કરીને લોકોના ઘરોમાં વાસણ ચોકડી કરીને બંને દીકરાઓને ભણાવ્યા ગણાવ્યા, મોટા સાહેબ બનાવ્યા. પણ આજે એ જ દીકરાઓ માટે મા એક બોજ બની ગઈ હતી. બંને વહુઓ સુનિતા અને અનિતા ઘરમાં માજીની હાજરી કંટાળી ગઈ હતી. માજીનું ઉધરસ ખાવું, એમની પૂજા પાઠ કરવી, એ એમનું ધીમે ધીમે ચાલવું પણ વહુઓને ખૂજતું હતું. વહુએ દીકરાઓના કાન ભરે માર્યા કે જો આ ઘર વેચીને મોટો ફ્લેટ લેવો હોય અને શાંતિથી જીવવું હોય તો આ ડોસીને ક્યાંક ઠેકાણે પાડવી પડશે. અને પૈસા તથા મોજ શોખીના અંધાપામાં અંધ થયેલા બંને દીકરાઓએ માને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો આખરી નિર્ણય લીધો. વૃદ્ધાશ્રમના મેનેજર મહેશભાઈ બહાર આવ્યા. એમણે રમેશ અને સુરેશ સામે ધિક્કારભરી નજરે જોયું. મહેશભાઈએ દેવીબેનનો હાથ પકડ્યો અને પ્રેમથી કહ્યું, "આવો માજી, આ તમારું નવું ઘર છે." દેવીબેન વૃદ્ધાશ્રમના દરવાજા તરફ આગળ વધ્યા, પણ દરવાજો ઓગળતા પહેલા એ અચાનક રોકાઈ ગયા. એમણે પાછળ ફરીને પોતાના બંને દીકરાઓ સામે જોયું. એમની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. દેવીબેને ગંભીર પણ અત્યંત કરુણ અવાજે કહ્યું, "રમેશ, સુરેશ, તમે મને અહીં છોડીને આ વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છો. તમને લાગતું હશે કે આજે તમારી બધી આફત ટળી ગઈ. પણ દીકરા, યાદ રાખજો, ગંગા નિવાસ માત્ર એક ઈંટ પથ્થરનું મકાન નથી. એ ઘરમાં તમારા બાપનું આત્મા અને એમનો પરસેવો છુપાયેલો છે. તમે જે સંપત્તિ અને બંગલો વેચવાના સપના જોઈ રહ્યા છો ને, એ બંગલામાં એક એવું રહસ્ય દટાયેલું છે જેનો જવાબ તમને મારા વિના ક્યારેય નહીં મળે." સુરેશ મોટેથી હસી પડ્યો. "ઓહ માં, હવે તારી આ નાટકબાજી બંધ કર. તારા જવાથી અમારો બંગલો વેચતો અટકી નહીં જાય. કાલ સવારે જ અમે એ બંગલાનો સોદો 5 કરોડમાં કરવાના છીએ. તું અહીં શાંતિથી પડે રહે અને અમારો પીછો છોડ." રમેશે પણ મોં મચકડ્યું અને બંને જણા ગાડીમાં બેસીને પૂર ઝડપે ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં બંને ભાઈઓ ખુશ હતા. ગાડીમાં જોર જોરથી મ્યુઝિક વાગી રહ્યું હતું. "યાર સુરેશ, આજે વર્ષો પછી આઝાદી મળી." રમેશે સ્ટીયરિંગ પર હાથ મારતા કહ્યું. "હા ભાઈ, હવે કાલે જ પેપર સાઇન થઈ જશે અને આપણી પાસે કરોડો રૂપિયા હશે. પત્નીઓ પણ ખુશ અને આપણે પણ ખુશ." સુરેશ બોલ્યો. અડધા કલાક પછી બંને ભાઈઓ ગંગા નિવાસ પહોંચ્યા. ઘરમાં વસુ, સુનિતા અને અનિતા એમની રાહ જોઈ રહી હતી. "મૂકી આવ્યા ડોસીને?" સુનિતાએ દરવાજો ખુલતા જ પૂછ્યું. "હા, હંમેશા માટે."
રમેશે ગર્વથી કહ્યું. ચારેય જણા ખુશીથી ઝૂમી ઉઠ્યા. એ જ વખતે રમેશે કહ્યું, ચાલો માજીના ઓરડામાંથી બંગલાના અસલ દસ્તાવેજ અને બાપના સમયના દાગીના શોધી લઈએ, જેથી કાલે બિલ્ડર સાથે ફાઇનલ ડીલ થઈ શકે. બધા જણા દેવીબેનના જૂના ઓરડામાં ગયા. ઓરડામાં એકદમ શાંતિ હતી. માજીના વપરાશની નાની મોટી વસ્તુઓ ત્યાં પડી હતી. સુરેશે કબાટ ખોલ્યું અને દસ્તાવેજ શોધવા લાગ્યો, પણ કબાટમાં દસ્તાવેજ નહોતા. તેમણે આખો ઓરડો ફેંકી માર્યો, પણ બંગલાના કાગળો ક્યાંય ન મળ્યા. રમેશ ગુસ્સામાં બોલ્યો, આ ડોસી કાગળો ક્યાં સંતાડીને ગઈ હશે? ત્યારે જ અનિતાની નજર પલંગની નીચે ગઈ. પલંગની નીચે એક જૂની ધૂળ ખાતી લોખંડની પેટી ઢગ પડી હતી, જેની પર એક મોટું અને મજબૂત તાળું મારેલું હતું. ભાઈ, આ પેટી જુઓ, ચોક્કસ દસ્તાવેજ અને દાગીના આ પેટીમાં જ હશે, સુરેશે ઉત્સાહમાં કહ્યું. રમેશ દોડીને હથોડી લઈ આવ્યો. તેણે 2-3 ફટાકા મારીને તાળું તોડી નાખ્યું. જેવું પેટીનું ઢાંકણું ખોલ્યું, બધાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. પેટીની અંદર કોઈ દાગીના કે કાગળો નહોતા, પણ એની અંદર એ લોહી જેવા લાલ રંગનું કવર પકડ્યું હતું, અને એ કવર ઉપર સ્પષ્ટ અક્ષરે લખ્યું હતું, મારા મૃત્યુ પછી આ 3 પત્ર મારા બંને દીકરાઓ રમેશ અને સુરેશ માટે. આ અક્ષરો બીજા કોઈના નહીં, પણ એમના સ્વર્ગસ્થ પિતા પુરુષોત્તમ દાસના પોતાના હાથના લખેલા હતા, જેઓ 10 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. રમેશના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે ધ્રુજતા હાથે એ લિફાફો ખોલ્યો અને પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રની પહેલી જ લાઈન વાંચીને રમેશ અને સુરેશના પગ નીચેથી જમીન ખસી ગઈ. પત્રમાં લખ્યું હતું, રમેશ અને સુરેશ, જો તમે આ પત્ર વાંચી રહ્યા છો તો એનો અર્થ એ છે કે તમે તમારી માને ધિક્કારીને ઘરમાંથી કાઢી મૂકી છે અથવા વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી છે. પણ સાંભળો, તમે જે ગંગા નિવાસ બંગલો વેચીને કરોડો રૂપિયા કમાવાના સપના જોઈ રહ્યા છો, એ બંગલો મારા નામે જ નથી. અને આ બંગલાની નીચે એક એવું રહસ્ય દાટેલું છે, જે જાણીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. જો તમે આ બંગલો વેચવાની કોશિશ કરી તો 24 કલાકની અંદર. પત્ર વાંચતા વાંચતા રમેશનો અવાજ બંધ થઈ ગયો. ચારેના ચહેરા પરથી લોહી ઉડી ગયું. આ પિતાનો પત્ર શું હતો? ગંગા નિવાસ નીચે એવું કયું રહસ્ય દાટેલું હતું? અને દેવીબેન વૃદ્ધાશ્રમમાં જતા જતા કયા ચમત્કારની વાત કરી રહ્યા હતા? પત્રની એ લાઈન વાંચીને રમેશના હાથમાંથી કાગળ છટકીને નીચે પડી ગયું. આખા રૂમમાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો. વહુઓ સુનીતા અને અનિતાનો ચહેરો પણ ફાટી પડ્યો હતો. સુરેશે ઝડપી નીચે પડેલો પત્ર ઉપાડ્યો અને આગળ વાંચવાનું શરૂ કર્યું. પત્રમાં આગળ લખ્યું હતું, જો તમે આ બંગલો વેચવાની કોશિશ કરી તો 24 કલાકની અંદર તમારા પરિવાર પર એવું સંકટ આવશે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા. રમેશ અને સુરેશ, તમે જે 2 માળના આલિશાન ગંગા નિવાસમાં રહો છો, એ બંગલો ખરીદવા માટે મેં મારી જિંદગીનું સૌથી મોટું પાપ કર્યું હતું. આ બંગલાના પાયામાં એક એવું સત્ય દટાયેલું છે, જે જો બહાર આવ્યું તો તમે બંને જેલમાં હશો, અને આ પાપમાંથી તમને ફક્ત તમારી મા દેવી જ બચાવી શકે છે. બંગલાના અસલ દસ્તાવેજ પણ તમારી મા પાસે જ છે, પણ યાદ રાખજો, જો તમે એની સાથે છળ કપટ કરીને દસ્તાવેજ પડાવવાની કોશિશ કરી તો આ પત્રની સાથે જ એક બીજો પુરાવો શહેરના પોલીસ કમિશનર પાસે પહોંચી જશે. પત્રો પૂરું થતાં જ ઘરની બધી લાઇટો અચાનક ગુલ થઈ ગઈ. બહાર જોરથી વીજળી કડકી અને પવનના સુસાટા સાથે બારીઓ ધડાકા અથડાવા લાગી. સુનિતા ચીસ પાડી ઉઠી, આ શું થઈ રહ્યું છે? આ પત્ર સાચો છે કે ડોસાનું કોઈ નાટક? મું બંધ રાખ તારું. રમેશ ગુસ્સામાં પણ અંદરથી ધ્રુજતા અવાજે બોલ્યો, બાપા ક્યારેય ખોટું ના લખે, પણ એવું તો શું રહસ્ય હશે આ ઘરની નીચે? સુરેશનો અવાજ કાંપી રહ્યો હતો. ભાઈ, જો પોલીસ કેસ થાય કે આપણે જેલમાં જઈએ તો આપણી આટલા વર્ષોની ઇજ્જત અને પૈસા બધું રોળાઈ જશે. અને એ બિલ્ડર એણે આપણને એડવાન્સમાં 10 લાખ રૂપિયા આપ્યા છે. જો કાલે ડીલ કેન્સલ થઈ તો એ આપણને નહીં છોડે. ચારેય જણા ભય અને ચિંતાના અંધારામાં ડૂબી ગયા. રાત આખી કોઈ ઊંઘી ન શકતું.
જે બંગલો વેચીને કરોડો રૂપિયા મેળવવાના સપના તેઓ જોઈ રહ્યા હતા, એ જ બંગલો હવે એમના માટે એક ભયાનક કોયડો બની ગયો હતો. બીજી તરફ આનંદ વૃદ્ધાશ્રમના એક નાના રૂમમાં દેવબેન ઝાંખા અજવાળામાં બેઠા હતા. એમની સામે પુરુષોત્તમ દાસની તસવીર પડી હતી. દેવબેનની અસૂટ ભૂની આંખો એ તસવીર સામે તાકી રહી હતી. એમણે મનોમન કહ્યું, પુરુષોત્તમજી, તમે મને જતા જતા એ વચન આપ્યું હતું, એ સમય હવે આવી રહ્યો છે. આપણા દીકરાઓ પૈસાના મોહમાં એટલા અંત થઈ ગયા છે કે એમને પોતાની માં પણ બોજ લાગે છે. પણ હું માં છું, એમનો વિનાશ હું જો નહીં શકું. ચમત્કાર તો થશે, પણ એ ચમત્કાર એમની આંખો ખોલી નાખશે. સવારના 7 વાગ્યા રમેશ અને સુરેશે નક્કી કર્યું કે ગમે તે થાય, આ પત્રનું રહસ્ય શું છે તે જાણવા માટે ફરીથી મા પાસે જવું જ પડશે. પણ આ વખતે ગુસ્સાથી નહીં, પણ કાલાવાલા કરીને, પ્રેમનું નાટક કરીને દસ્તાવેજ અને રહસ્ય જાણી લેવું પડશે. બંને ભાઈઓ કોઈને પણ કહ્યા વગર સીધા વૃદ્ધાશ્રમ પહોંચ્યા. વૃદ્ધાશ્રમના બગીચામાં એક લીમડાના ઝાડ નીચે દેવીબેન બેઠા હતા. રમેશ અને સુરેશ દોડીને એમના પગમાં પડી ગયા. રમેશે આંકડા પાડીને રોવાનું નાટક શરૂ કર્યું. માં, અમને માફ કરી દે માં, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. રાત્રે તારા વગર અમને ઘરમાં ઊંઘ પણ ન આવી. આ ઘર તારા વગર નકામું છે માં, ચાલ અમારી સાથે ઘરે ચાલ પાછી. સુરેશ પણ બનાવટી આંસુ લૂછતા બોલ્યો, હા માં, વહુઓ પણ રડી રહી છે, અમારે નથી વેચવો બંગલો, તું બસ ઘરે હાલ, અમને તારી બહુ યાદ આવે છે. દેવીબેને શાંત નજરે બંને દીકરાઓ સામે જોયું. એક માનું હૃદય તો માનું જ હોય છે, પણ દેવીબેન જાણી ગયા હતા કે આ પ્રેમ નથી, પણ પિતાના પત્રનો ડર છે. દેવીબેને હળવું સ્મિત કર્યું અને કહ્યું, દીકરાઓ, માનું દિલ ક્યારેય છોકરાઓ પર ગુસ્સો નથી થતું, પણ તમે જે આ પાછા લેવા આવ્યા છો ને, એ માનો પ્રેમ નથી, એ ગંગા નિવાસના કાગળો અને બાપનું રહસ્ય જાણીને લાલચ છે. બંને ભાઈઓ એકબીજા સામે જોવા લાગ્યા. એમની ચોરી પકડાઈ ગઈ હતી. સુરેશે આખરે કંટાળીને કહ્યું, માં, તું સાચું કહે છે, બાપનો પત્ર અમને મળ્યો છે, પણ તું કહે છે કે એ પત્રમાં એવું તો શું રહસ્ય છે? બાપે કયા પાપની વાત કરી છે અને બંગલાના અસલ દસ્તાવેજ કયા છે? તું અમને બતાવી દે, અમે તારા ચરણોમાં આખી જિંદગી બેસી રહીશું. દેવીબેન ઊભા થયા. એમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, એ રહસ્ય જાણવું છે ને તમારે, તો સાંભળો. ગંગા નિવાસના પાયામાં કોઈ લોહી કે ગુનો નથી દેખાયેલો, પણ એનાથી પણ મોટું એક એવું સત્ય છે, તમને રોડ પર લાવી દેશે. અને એ દસ્તાવેજ મેળવવાની એક જ શરત છે. કઈ શરતમાં? રમેશે આતુરતાથી પૂછ્યું. દેવીબેને એમની આંખોમાં આંખ ભરોવીને કહ્યું, આજે સાંજે 5 વાગે આપણા જૂના બંગલો ને શહેરના 5 મોટા પ્રતિષ્ઠિત વડીલો અને એ બિલ્ડરને બોલાવો. એમની સામે જ હું એ રહસ્ય ખોલીશ અને દસ્તાવેજ આપીશ. જો તમે આ શરત નહીં માનો તો કાગળો ક્યારેય નહીં મળે અને બંગલો જપ્ત થઈ જશે. રમેશ અને સુરેશ પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એમણે શરત મંજૂર કરી લીધી. સાંજના 5 વાગ્યા આવ્યા હતા. ગંગા નિવાસના મોટા હોલમાં બિલ્ડર સમાજના 5 વડીલો અને રમેશ સુરેશનો પરિવાર બેઠો હતો. વાતાવરણમાં ભારે તણાવ હતો. એ જ સમયે એક ટેક્સી બંગલાના દરવાજે આવીને ઊભી રહી. કારમાંથી દેવીબેન ઉતર્યા, પણ આ વખતે એ એકલા નહોતા. એમની સાથે શહેરના એક જાણીતા વકીલ અને 2 પોલીસ અધિકારીઓ પણ હતા. આ જોઈને રમેશ અને સુરેશના હોશ ઉડી ગયા. દેવીબેને હોલમાં પ્રવેશ કર્યો. ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો. બિલ્ડરે ઉતાવળમાં કહ્યું, માજી, જલ્દી કાગળો આપી દો, અમે ડીલ ફાઇનલ કરીએ. મારા 5 કરોડ રૂપિયા તૈયાર છે. દેવીબેને પોતાની કાપડની થેલીમાંથી એક જૂની ફાઇલ બહાર કાઢી અને વડીલો સામે મૂકી. દેવીબેન બોલ્યા, આ રહ્યા આ બંગલાના અસલ દસ્તાવેજ, પણ આ દસ્તાવેજ વાંચતા જ પહેલા આ બંગલાનું સૌથી મોટું રહસ્ય સાંભળી લો. બધા લોકો શ્વાસ અધર કરીને દેવીબેન સામે જોઈ રહ્યા હતા. દેવીબેને રમેશ અને સુરેશ સામે જોયું અને કહ્યું,
તમારા બાપાને પત્રમાં જે પાપની વાત કરી હતી એ પાપ એ હતું કે 30 વર્ષ પહેલા તમારા બાપે પોતાની બહેન એટલે કે તમારી વિધવા ફોઈને ધોકો આપીને એમની મિલકત પચાવી પાડીને આ ગંગા નિવાસ બનાવ્યો હતો. આ બંગલો તમારો જ નથી. આ વાત સાંભળતા જ હોલમાં જાણે બોમ્બ વિસ્ફોટ થયો. પણ રહસ્ય અહીં પૂરું નહોતું થતું. દેવીબેને વકીલ સામે ઈશારો કર્યો. વકીલે ફાઇલમાંથી એક બીજો કાગળ કાઢ્યો. દેવીબેને ગંભીર અવાજે કહ્યું, અને સૌથી મોટો ચમત્કાર તો હવે જાણવાનો છે. દીકરાઓ, એવો કયો ચમત્કાર હતું જે દેવીબેન બતાવવાના હતા? શું બંગલો આખરેકર હાથમાંથી જતો રહેવાનો હતો? વકીલે હાથમાં રહેલો કાગળ મોટેથી વાંચવાનું શરૂ કર્યું. હોલમાં હાજર દરેક વ્યક્તિના શ્વાસ થંત થઈ ગયા. વકીલે કહ્યું, આ દસ્તાવેજ મુજબ 30 વર્ષ પહેલા જ્યારે પુરુષોત્તમ દાસજીને પોતાની વિધવા બહેન પાસેથી આ જમીન છીનવી લીધી હતી ત્યારે દેવીબેને આ વાતની જાણ થઈ ગઈ હતી. પ્રાશ્ચપથી આગમાં બળતા પુરુષોત્તમ દાસીએ મૃત્યુના 2 વર્ષ પહેલા જ આ આખો બંગલો અને એની સાથે જોડાયેલી તમામ મિલકત પોતાની બહેનના નામે અને એમના અનાથ આશ્રમના નામે વિલાવસિતનામું કરીને ટ્રાન્સફર કરી દીધી હતી. આ વાત સાંભળતા જ રમેશના પગ નીચેથી જમીન ખસી ગઈ. સુરેશ સોફા પર ઢળી પડ્યો. વકીલે આગળ ઉમેર્યું, અને આ વિલના મુખ્ય ટ્રસ્ટી અને માલિક બીજા કોઈ નહીં પણ પોતે દેવીબેન છે. પુરુષોત્તમ દાસજીની સ્પષ્ટ શરત હતી કે જો એમના દીકરાઓ માની સેવા કરશે અને નીતિ નિયમથી રહેશે તો જ આ ઘરમાં રહી શકશે. પણ જો તેઓ માને તરછોડશે કે ઘર વેચવાની કોશિશ કરશે તો આ બંગલા પરનો તેમનો તમામ હક આપોઆપ રદ થઈ જશે. બિલ્ડર આ સાંભળીને ગુસ્સામાં ઊભો થઈ ગયો. તેણે રમેશની કોલર પકડી લીધી. તમે લોકોએ મારી સાથે ધોખાધોકડી કરી છે. જે મિલકત તમારી છે જ નહીં એનો સોદો તમે મારી સાથે કર્યો. મને હમણાં ને હમણાં મારા 10 લાખ રૂપિયા એડવાન્સ પાછા આપો, નહીં તો તમને બધાને જેલમાં ધકેલી દઈશ. પોલીસ અધિકારી આગળ આવ્યા અને રમેશ સુરેશને ચેતવણી આપી, જો તમે અત્યારે જ બિલ્ડરના પૈસા પાછા નહીં આપો તો અમારે ફ્રોડના કેસમાં તમારી ધરપકડ કરવી પડશે. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રમેશ અને સુરેશ પાસે એ 10 લાખ રૂપિયા ચૂકવવા માટે 1 રૂપિયો પણ નહોતો, કારણ કે એ પૈસા તેમણે પોતાના મોજશોખને દીવા ચૂકવવામાં વાપરી નાખ્યા હતા. સુનિતા અને અનિતા ધ્રુજી રહી હતી. એમનું બહુ જ અભિમાન બંગલો વેચીને કરોડો રૂપિયા મેળવવાની લાલચ કે એ જ ક્ષણમાં ધૂળ થઈ ગઈ હતી. સુરેશે હાથ જોડીને બિલ્ડર સામે ભીખ માંગવાનું શરૂ કર્યું. અમને થોડો સમય આપો સાહેબ, અમે ગમે ત્યાંથી પૈસાની સગવડ કરી દઈએ, અમને જેલ ના મોકલો. પણ બિલ્ડર એક પણ વાત સાંભળવા વિના તૈયાર નહોતો. તેણે પોલીસને કહ્યું, સાહેબ આ બંને ભાઈઓને એસ્ટ્રેક્ટ કરી લો. પોલીસ અધિકારીએ જેવી રમેશની હાથમાં હથકડી પહેરાવવાની કોશિશ કરી ત્યાં જ એક અવાજ ગુંજી ઉઠ્યો, રોકાઈ જાઓ સાહેબ. બધાએ પાછળ ફરીને જોયું. એ દેવીબેન હતા. દેવીબેનની આંખોમાંથી ધારાથી અશ્રુ વહી રહ્યા હતા. એક મા પોતાના દીકરાઓને હાથકડી પહેરતા જોઈ શકતી નહોતી. દેવીબેન બિલ્ડર પાસે ગયા અને પોતાની કાપડની થેલીમાંથી એક નાની સોનાની ચેનાને બંગડીઓ બહાર કાઢી. આ એ જ દાગીના હતા જે એમણે પોતાના લગ્ન વખતે પહેર્યા હતા અને પોતાના પતિની આખરી નિશાને સમજીને સાચવી રાખ્યા હતા. દેવીબેને કામતા હાથે એ દાગીના બિલ્ડર સામે ધર્યા અને બોલ્યા, બેટા આ મારા પતિની આપેલી છેલ્લી અનામત છે. આની કિંમત 10 લાખથી વધારે જ થશે. તું આ રાખી લે અને મારા દીકરાઓને માફ કરી દે, એમને જેલમાં ન મોકલ. બિલ્ડરે દેવીબેનના ચહેરા પરનો પવિત્ર ભાવ અને માનો પ્રેમ જોયો. તેનું હૃદય પણ ઓગળી ગયું. તેણે દાગીના લીધા અને પોલીસ અધિકારીઓને કેસ પાછો ખેંચવા વિનંતી કરી. બિલ્ડર અને પોલીસ ત્યાંથી નીકળી ગયા. હોલમાં હાજર સમાજના વડીલોએ રમેશ અને સુરેશ સામે ધિક્કાર ભરી નજરે જોયું. એક વડીલે કહ્યું, ધિક્કાર છે તમારા જેવા દીકરાઓ પર, જે માને તમે નકામી સમજીને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યા હતા. એ જ માએ આજે પોતાના દાગીના વેચીને તમને જેલ જતા બચાવ્યા.
તમે માણસ કહેવાને લાયક નથી. બધા વડીલો પણ ત્યાંથી ચાલ્યા ગયા. હવે હોલમાં ફક્ત 4 જણા બચ્યા હતા. રમેશ, સુરેશ, એમની પત્ની અને સામે ઉભેલા દેવીબેન. રમેશ અને સુરેશનું માથું શરમથી ઝૂકી ગયું હતું, પણ એમની અંદર હજુ પણ એક સ્વાર્થ છુપાયેલો હતો. સુરેશે મનોમન વિચાર્યું, જો બંગલો માના માથે છે તો હવે માને ખુશ રાખવી પડશે, નહીં તો આ બંગલો અનાથ આશ્રમમાં જતો રહેશે અને આપણે શેરીના ભિખારી બની જઈશું. રમેશ દોડીને દેવીબેનના પગમાં પડી ગયો. તે મોટેથી રોવાનું નાટક કરવા લાગ્યો. માં, મને માફ કરી દે. હું પાપી છું, અધમ છું. આજે તે મારી આંખો ખોલી નાખી. તું આપણી આ અનામત અનાથ આશ્રમને ના આપીશ માં. આ ઘર આપણું જ છે. તું અહીં જ રહે. અમે તારી સેવા કરીશું. સુનીતા અને અનિતા પણ દોડીને આવી અને દેવીબેનના ખોળામાં માથું મૂકીને રડવા લાગી. અમને માફ કરી દો માજી. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવેથી આ ઘરની બધી જવાબદારી તમારી અને અમે તમારી દાસી બનીને રહીશું. દેવીબેને શાંત નજરે ચારે સામે જોયું. એમની અનુભવતી આંખો જોઈ શકતી નહોતી કે આ પાશાબ સાચો છે કે માત્ર બંગલો બચાવવાનો એક નવો પેતરો. દેવીબેને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સારું, જો તમે ખરેખર બદલાઈ ગયા હો તો હું તમને એક તક આપું છું. હું આ બંગલો અનાથ આશ્રમને નહીં આપું. આ સાંભળીને ચારેયના ચહેરા પર એક અજીબ ચમક આવી ગઈ. એમને લાગ્યું કે માં એમની જાળમાં ફસાઈ ગઈ છે. પણ દેવીબેને તરત જ ઉમેર્યું, પણ મારી એક શરત છે. જો તમે ચારે આ શરત પૂરી કરશો તો આજ બંગલો તમારો થશે, નહીતર કાલે સવારે જ આ બંગલાની માલિક અનાથ આશ્રમને ટ્રાન્સફર થઈ જશે. કઈ શરતમાં? તું જે કહીશ અમે કરવા તૈયાર છીએ. રમેશે ઉતાવળમાં કહ્યું. દેવીબાને એમના ચહેરા સામે જોયું અને જે શરત મૂકી એ સાંભળીને ચારેયના હોશ ઉડી ગયા. એવી કઈ ભયાનક શરત મૂકી હતી દેવીબેને? શું રમેશ અને સુરેશ એ શરત પૂરી કરી શકશે કે પછી માનો આ ચમત્કાર એમનો બેઘર કરી મૂકશે? હોલમાં એકદમ ભયાનક શાંતિ છવાઈ ગઈ. રમેશ અને સુરેશ શ્વાસ રોકીને પોતાની માં સામે જોઈ રહ્યા હતા. દેવીબેને ગંભીર અને દઢ અવાજે પોતાની શરત જાહેર કરી. મારી શરત એ છે કે આજથી આ ગંગા નિવાસમાં કોઈ પણ નોકર ચાકર નહીં રહે. આટલા વર્ષો સુધી તમે બંને દીકરાઓએ અને તમારી પત્નીઓએ મને ઘરમાં દાસી બનાવીને રાખી હતી, પણ હવે આગામી 6 મહિના સુધી તમારે ચારે જણાએ આ ઘરમાં એક સામાન્ય મજૂરની જેમ રહેવું પડશે. સુનીતા અને અનિતાએ આશ્ચર્યથી એકબીજા સામે જોયું. દેવીબેને આગળ કહ્યું, સવારે 5 વાગે ઉઠીને ઘરનું આખું કામ, ઝાડુ પોતા, વાસણ ચોકડી અને રસોઈ સુનીતા અને અનિતા કરશે. અને રમેશ તથા સુરેશ, તમે બંને દરરોજ સવારે અનાથ આશ્રમમાં જઈને ત્યાંના બાળકો માટે ભોજન બનાવવામાં અને સફાઈ કરવામાં મદદ કરશો. આ 6 મહિના દરમિયાન તમે કોઈ ગાડી વાપરી નહીં શકો. ચાલીને કે સાયકલ પર જ જવું પડશે. જો આ 6 મહિનામાં તમારાથી કોઈએ પણ આગળ ફરિયાદ કરી કે મારો અનાથકીનો આદર કર્યો તો એ જ ક્ષણે હું આ બંગલો અનાથ આશ્રમના નામે સાઇન કરી દઈશ. આ શરત સાંભળીને સુનીતાના ચહેરાનો રંગ ઉડી ગયો. તે મનોમન બળતરા કરવા લાગી. આ ડોસી તો આપણી સામે વેઠ કરવા માંગે છે. સાલી નોકરાણી બનાવી દેશે આપણને. પણ રમેશે સુનીતાની આંખના ઇશારેથી શાંત રહેવાનું કહ્યું. રમેશના મનમાં પાપ હતું. તેણે વિચાર્યું, બસ 6 મહિનાની જ વાત છે ને. 6 મહિના જેમ તેમ કરીને નાટક કરી લઈએ. એકવાર બંગલો આપણા નામે થઈ જાય પછી આ ડોસીને કાયમ માટે રસ્તા પર લાવી દઈશું. રમેશે તરત જ હાથ જોડ્યા. આમાં તારી આ શરત અમને મંજૂર છે. અમે તારી પરીક્ષામાં પાસ થઈને બતાવીશું. સુરેશે પણ હામાં હા મિલાવી. બીજા જ દિવસથી દેવીબેનની શરત શરૂ થઈ ગઈ. સવારે 5 વાગ્યાનો અલાર્મ વાગ્યો. સુનીતા અને અનિતા અડધી ઊંઘમાં ઉઠી. જે હાથમાં ક્યારેય જાડુ નહોતું પકડ્યું એ હાથ આજે આખા બંગલામાં પોતાના મારી રહ્યા હતા. રસોડામાં ગરમ ગથી શેકાતા એમનો દમ નીકળી રહ્યો હતો. બીજી તરફ રમેશ અને સુરેશ સવારે ચાલીને અનાથ આશ્રમ પહોંચ્યા. ત્યાંના બાળકો માટે કડાકામાં મોટી તપેલીઓ ઉકળાવી.
શાકભાજી સમારવી અને બાળકોના વાસણો ધોવા, આ બધું કામ કરતા કરતા બંનેના હાથમાં ફોલ્લા પડી ગયા. એમની કમર તૂટી ગઈ. સાંજે જ્યારે ચારેય જણા થાકીને લોથપોથ લઈને ઘેર પાછા આવતા ત્યારે દેવીબેન એમની સામે શાંતિથી બેસીને પૂજાપાઠ કરતા. શરૂઆતના 1 મહિના સુધી તોય ચારેય જણાએ મન મારીને અંદરથી દાંત કચકચાવીને આ બધું સહન કર્યું, કારણ કે એમની નજર પેલા 5 કરોડના બંગલા પર હતી. પણ બીજે મહિને એક એવી ઘટના બની જેણે આખી વાર્તાનો વળાંક બદલી નાખ્યો. એક દિવસ બપોરે દેવીબેનની તબિયત અચાનક બગડી. એમનું બીપી વધી ગયું અને તેઓ ચક્કર ખાઈને હોલમાં જ ઢળી પડ્યા. એ સમયે સુનીતા અને અનિતા રસોડામાં આવી. એમણે માજીને નીચે પડેલા જોયા. એમના દોડીને ગઈ, પણ સુનીતાએ તેનો હાથ પકડી લીધો. સુનીતાના ચહેરા પર એક ભયાનક અને રાક્ષસી સ્મિત હતું. સુનીતાએ ઝીણા અવાજે કહ્યું, અનિતા, ઊભી રહે, આગળ ના જઈશ. આ ડોસી અત્યારે ચક્કર ખાઈને પડી છે. જો આપણે એને હોસ્પિટલ ના લઈ જઈએ અને એ આમને આમ મરી જાય તો વિલેનો મોટું ઝંઝટ જ ખતમ થઈ જશે. આપણે પછી આરામથી બંગલો ઝડપ કરી લઈશું. અનિતા પણ લાલચમાં આવી ગઈ. બંને જાણીઓ દૂર ઊભી રહીને માજીની તડપતી કાયા જોઈ રહી હતી. માજી પાણી પાણી પોકારી રહ્યા હતા, પણ આ 2 વહુઓના દિલમાં જરાય દયા નહોતી આવી. બરાબર એ જ સમયે રમેશ અને સુરેશ અનાથ આશ્રમોથી કામ પતાવીને ઘેર આવ્યા. દરવાજો ખોલતા જ એમણે માજીને જમીન પર બેભાન અવસ્થામાં જોયા. રમેશની નજર સુનીતા અને અનિતા પર પડી, જેઓ ખૂણામાં ઊભી રહીને તમાશો જોઈ રહી હતી. રમેશ બૂમ પાડી ઉઠ્યો, સુનીતા, અનિતા, તમે અહીં ઊભી ઊભી શું કરો છો? માં નીચે પડી છે અને તમે એ પાણી પણ નથી આપતી. સુનીતાએ ડરતા ડરતા કહ્યું, એ તો હમણાં જ પડી. અમે તો ડરી ગયા હતા. ચૂપ રહો ભાભીઓ, સુરેશ ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યો. રમેશ અને સુરેશ દોડીને માજી પાસે ગયા. રમેશે માજીનું માથું પોતાના ખોળામાં લીધું. આ એ જ રમેશ હતો જે એક સમયે મને માને બોજ સમજતો હતો, પણ છેલ્લા 2 મહિનાથી અનાથ આશ્રમના અનાથ બાળકો સાથે રહીને એમનું દર્દ જોઈને એને દિવસ રાત કાળી મજૂરી કરીને રમેશ અને સુરેશનું હૃદય પરિવર્તન થવા લાગ્યું હતું. એમની અંદરનું દબાયેલું માનવ ધર્મ અને પિતાના સંસ્કાર જાગી રહ્યા હતા. માં, આંખો ખુલ માં. રમેશની આંખોમાંથી ખરેખર આંસુ વહી નીકળ્યા. સુરેશે દોડીને પાણીનો ગ્લાસ આણ્યો અને માજીના મોં પર છાંટ્યું. તેઓએ તરત જ માજીને પોતાના ખભા પર ઉંચકી લીધા અને દોડીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે દેવીબેનને ઇમરજન્સી વોર્ડમાં ભરતી કર્યા. 2 કલાકની સારવાર પછી ડોક્ટર બહાર આવ્યા. 2 કલાકની સારવાર પછી ડોક્ટર બહાર આવ્યા. ડોક્ટરે કહ્યું, તમે સમયસર હોસ્પિટલ લઈ આવ્યા એટલે માજીનો જીવ બચી ગયો. જો 10 મિનિટ પણ મોડું થયું હોત તો બ્રેઇન હેમરેજ થઈ જાત. આ સાંભળીને રમેશ અને સુરેશ આઈસીયુ વોર્ડની બહાર જ જમીન પર બેસી પડ્યા અને આંકડા પાડીને રડવા લાગ્યા. રમેશ પોતાના ભાઈ સામે જોઈને કહ્યું, સુરેશ, આજે જો માને કંઈ થઈ ગયું હોત તો આપણે કેવા અધમ દીકરાઓ યાર. પૈસાના મોહમાં આપણે એ માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા, જેણે આપણને 9 મહિના પેટમાં રાખ્યા, જેણે આપણી ઉલટી પેશાબ સાફ કર્યા. આજે આપણી વહુઓને મરવા માટે છોડી રહી હતી અને આપણે પૈસા પાછળ અંધ હતા. સુરેશ પણ ધ્રુસકે રડી રહ્યો હતો. સાચી વાત છે ભાઈ, આપણને બંગલો નથી જોઈતો, આપણે આ મા વગર અનાથ થઈ જઈશું. બંને ભાઈઓ આઈસીયુના દરવાજાના કાચમાંથી માજી સામે જોઈ રહ્યા. એમનો અહંકાર, એમનો સ્વાર્થ અને એમનું પાપ બધું જ ધોવાઈ ગયું હતું. પણ વાર્તામાં ચમત્કાર તો હવે થવાનો હતો. બીજા દિવસે જ્યારે દેવીબેને ભાન આવ્યું ત્યારે રમેશ અને સુરેશે એમની સામે એક એવો નિર્ણય લીધો જેણે આખી વાર્તાનો અંત બદલી નાખ્યો. એવો કયો આઘાતજનક નિર્ણય લીધો જેને બંને ભાઈઓએ
શું વહુઓ પોતાની ભૂલ સ્વીકારશે? અને પિતા પુરુષોત્તમ દાસે આખરી પત્રનો અસલી ચમત્કાર શું હતો? ડોક્ટરે દેવીબેનને હોસ્પિટલમાંથી રજા આપી. રમેશ અને સુરેશ અત્યંત કાળજીપૂર્વક માજીને વ્હીલચેર પર બેસાડીને ગંગા નિવાસ લઈને આવ્યા. બંગલાના હોલમાં પગ મૂકતા જ રમેશ અને સુરેશના દેવીબેનના પગમાં પડી ગયા. આ વખતે એમના ચહેરા પર કોઈ નાટક નહોતું, પણ પ્રાશ્ચાપના આંસુઓનો સાગર હતો. રમેશે માજીના પગ પકડીને ધ્રુજતા અવાજે કહ્યું, માં, અમને માફ કરી દે. આ બંગલો, આ 5 કરોડ રૂપિયા કે આ મિલકત, એમાંથી કશું જ અમને નથી મળતું. અમને નથી જોઈતું. આજે હોસ્પિટલના દરવાજે ઊભા રહીને અમને ભાન થયું કે જો તું નહીં હોય તો આ કરોડો રૂપિયા પણ અમને ભિખારી બનાવી દેશે. અમે આજે જ આ બંગલો છોડીને જવા તૈયાર છીએ. તો આ બંગલો અનાથ બાળકોને, અનાથ આશ્રમોને દાન કરી દે માં. સુરેશ પણ માજીના હાથ પોતાના માથે મૂકતા કહ્યું, હા માં, તારા વગરનો બંગલો અમારા માટે સ્મશાન સમાન છે. હવે અમને કોઈ મિલકત નથી જોઈતી. અમે કાળી મજૂરી કરીને કમાઈ લઈશું, પણ તારા આશીર્વાદ અમારી સાથે રાખજે. આ દ્રશ્ય જોઈને સુનીતા અને અનિતાનું દિલ પણ ઓગળી ગયું. પોતાની નજર સામે પતિઓના પ્રાશ્ચાપ જોઈને તેમનું અહંકાર અને લાલચનું કવચ તૂટી ગયું. બંને વહુઓ દોડીને આવી અને દેવીબેનના ખોળામાં માથું ઝુકાવીને મૂકીને રડવા લાગી. સુનીતા બોલી, અમને પણ માફ કરી દો માજી. પૈસાની લાલચમાં અમે આંધળા થઈ ગયા હતા. ગઈકાલે જો તમને કંઈ ન થઈ ગયું હોત તો અમે ખુદને ક્યારેય માફ ન કરત. હવેથી તમે જ આ ઘરના અન્નપૂર્ણ છો. દેવીબેને પોતાની ભીંજાયેલી આંખો સાફ કરી. એમણે પોતાના બંને દીકરાઓ અને વહુઓને ઊભા કર્યા અને પ્રેમથી પોતાની છાતી લગાડી દેતા દેવીબેને સ્મિત કરતા પૂછ્યું, બેટા, જે ચમત્કારની વાત હું કરતી હતી ને, એ ચમત્કાર આજ છે. પ્રેમ અને સંસ્કારનો ચમત્કાર. બધું જણા આશ્ચર્યથી માજી સામે જોઈ રહ્યા. દેવીબેને ટેબલ પર પડેલી પિતા પુરુષોત્તમ દાસની ફાઇલ ઉચકી અને એમાંથી એક ગુપ્ત કાગળ બહાર કાઢ્યો. દેવીબેન બોલ્યા, રમેશ, સુરેશ, તમારા બાપને ક્યારેય પોતાની બહેન સાથે કોઈ છળ કપટ નહોતું કર્યું. એ પત્ર તો અમે બંનેએ મળીને બનાવટ કરી હતી. શું? રમેશ અને સુરેશના મોંમાંથી આશ્ચર્યનો ઉદ્ગાર સડી પડ્યો. દેવીબેનની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. હા બેટા, તમારા બાપે પોતાની કમાણીથી જ આ બંગલો બનાવ્યો હતો, પણ તમે બંને પૈસાના અહંકારમાં એટલા અંધ થઈ ગયા હતા કે તમને પોતાની માં પણ બોજ લાગવા માંડી હતી. તેથી તમને જેલનો ડર બતાવીને અનાથ આશ્રમમાં સેવા કરાવી. તમારામાં રહેલી માનવતા અને સંસ્કારોને જગાડવા માટે જ અમે આ આખો ખેલ બનાવ્યો હતો, પ્લાન બનાવ્યો હતો. આ બંગલો તમારા બાપનો જ છે અને એના અસલ વારસદાર તમે જ છો. આ સાંભળીને આખા ઘરમાં ખુશી અને આંસુઓનું વાતાવરણ છવાઈ ગયું. પિતાનો પ્રેમ અને માની મમતાએ આજે ભાગી પડેલા પરિવારને ફરીથી એક કરી દીધો હતો. લાલચનો અંત આવ્યો હતો અને ઘરમાં સાચા પ્રેમ અને સુખનો સૂર્યોદય થયો હતો. અને હા મિત્રો, જો તમને આ હૃદયસ્પર્શી અને ભાવનાત્મક વાર્તા ગમી હોય તો વાર્તામાંથી મળેલો પ્રેમ અને પરિવારનો પાઠ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. આવી જ અદ્ભુત અને પ્રેરણાદાયી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.